મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ચંદ્રદીપ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ કંપની દ્વારા ગ્રેજ્યુઇટી અને પીએફ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપની ચંદ્રદીપ પ્રોસેસ એસએસજી ઇનોવેશન 856/58 કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કંપનીના માલિક પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે છેલ્લા 25 થી 30 વર્ષથી તેઓ કર્મચારીઓ તરીકે કામ કરે છે, પરંતુ કંપની દ્વારા ગ્રેજ્યુઇટી આપવામાં નથી આવતી। પીએફ કાપવામાં તો આવે છે પણ પીએફ પણ ભરવામાં નથી આવતો। કર્મચારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। જે કર્મચારીઓ રિટાયર્ડ થઈ ગયા છે તેમની ગ્રેજ્યુઇટી પણ આપવામાં નથી આવી। રિટાયર્ડ કર્મચારીઓને ધર્મના ધક્કા ખાવા પડે છે તથા કર્મચારીઓને હેરાન પરેશાન કરીને બળજબરીપૂર્વક તેમના રાજીનામા પણ લેવામાં આવી રહ્યા છે। ત્યારે કર્મચારીઓ દ્વારા મીડિયા સમક્ષ તેઓને તેમનો હક પરત મળે તેવી રજૂઆત કરી હતી। અમારી રજૂઆત એ છે કે અમે અહીંયા 25-30 વર્ષથી કામ કરી રહ્યા છે, જેમ કે અમને હેરાન કરવામાં આવ્યા। અમારે ગ્રેજ્યુટી નહીં આપવામાં આવતી, પીએફ નહીં ભરવામાં આવતા। અત્યારે અમને 15 મહિના થઈ ગયા, પીએફ કાપવામાં આવે છતાં ભરવામાં નથી આવતો। અહીંયા વર્કરોને હેરાન કરવામાં આવે છે। જે રિટાયર થઈ ગયા છે એમને ગ્રેજ્યુટી વર્ષથી બાકી છે, એમને હજુ ગ્રેજ્યુટી આપવામાં નથી આવી અને વર્કરોને અંદર હેરાન પરેશાન કરીને રાજીનામા આપવા પર મજબૂર કરવામાં આવે છે। અમારી રજૂઆત એ છે કે અત્યારે અમારી જે બી કાયદેસર જે અમારો હક બનતો એ અમને અપાવો। ચંદ્રદીપ પ્રોસેસ 856/18 જીઆઈડીસી મકરપુરા। ખાસા ટાઈમથી અમે 2-3 વર્ષથી રજૂઆત જ કરી રહ્યા છીએ, એમનો જવાબ અમને સંતોષપૂર્વક નથી આપવામાં આવતો। આજે ભરી દઈશું, કાલે ભરી દઈશું એમ કરીને અત્યારે 3 વર્ષ થયા। અમને 3 વર્ષથી કંપની હેરાન કરી રહી છે, અમારી કોઈ બી રજૂઆત સાંભળવા તૈયાર નથી। हम लोग को 30 साल हो गया यहाँ नौकरी करते हुए, लेकिन कम से कम 10-12 साल से बहुत हैरान कर रहा है। हमारा पीएफ कट रहा है लेकिन हमारा पीएफ भरने में नहीं आता है। 14-15 महीने का पीएफ हो गया है और जो रिटायर होके बैठे हैं उनको हिसाब मिलता नहीं है। मेरे हस्बैंड ने नौकरी छोड़ दी, राजीनामा दे दिया। आज 4-5 महीने हो गए धक्के खा रहे हैं, कल आज कल वादा कर के किसी को कुछ हिसाब देता नहीं है। परेशान अलग है, तुमको यहाँ जाना पड़ेगा, वहाँ काम करना पड़ेगा, परेशानी दुनिया भर की देता है लेकिन हिसाब नहीं। पगार भी 2 टुकड़ों में 3 टुकड़ों में ये महीने में देता है, लेकिन 1 से 10 तक होनी चाहिए। 30 तारीख भी हो जाती है, दूसरे महीने की 1 तारीख भी, पगार भी टाइम पे होती नहीं है। काम है तो तुमको यहाँ जाना पड़ेगा, वहाँ जाना पड़ेगा, काम के लिए भगाएंगे, छाती पे खड़े होके काम करवाएंगे, लेकिन कोई चीज़ की सुविधा नहीं। मालिक ऐसा बोलता है कि 10 दिन में फैसला हो जाएगा, 15 दिन में सब सही हो जाएगा, 8 दिन में सही हो जाएगा। टाइम पे टाइम देता जा रहा है पर कुछ करते नहीं है। आगे जो भी बन पड़ेगा हम करेंगे, क्योंकि हमको अभी फैसला ही चाहिए, हमको हिसाब चाहिए। हम अगर छोड़ते भी हैं हमारे हाथ में कुछ मिलेगा नहीं। हमारी 30 साल की लाइफ तो बेकार हो गई ना इस कंपनी में। जब तक हाथ में कुछ आएगा नहीं तो हम कुछ कर भी नहीं सकते ना। तो इसके लिए अगर ये नहीं सुनेगा तो हम आगे तक लड़ेंगे।